તો બાળકો આપણે છેલ્લા આગળના લેક્ચરમાં પ્રકરણ 3 બરોબર જેનું નામ છે ચતુષ્કોણની સમજ એ ચાલુ કર્યું હતું. તો એમાં પહેલી વ્યાખ્યા હતી સમતલ્ય વક્ર. તો સમતલ્ય વક્ર એટલે શું મેં તમને કીધું હતું કે કોઈ પણ એક પેજ અથવા તો કાગળ એના ઉપર જે ટપકા આપેલા હોય એને આપણે પેન્સિલ ઉપાડ્યા વગર જોડીએ. એને આપણે પેન્સિલ ઉપાડ્યા વગર જોડીએ અને તેના દ્વારા જે વક્ર બને તેને શું કહેવાય? સમતલ્ય વક્ર. પછી એમાં જોયું તો આપણે કે બહુકોણ નામનો શબ્દ સાંભળ્યો હતો અને એને સમજો તો પણ બહુકોણ એટલે શું? તો કે ફક્ત રેખાખંડથી બનતી આકૃતિ અથવા વક્ર. ફક્ત રેખાખંડથી બનતી આકૃતિ અથવા વક્રને શું કહેવાય? બહુકોણ. પછી આપણે એ પણ જોયું હતું કે બહુકોણનું વર્ગીકરણ. તો બહુકોણનું વર્ગીકરણ કેના આધારે થાય છે? તો કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, એવી જ રીતે n બાજુઓ હોય તો કેટલા કોણ થાય છે? n કોણ. પછી આપણે જોયું હતું કે બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? તો બહિર્મુખ બહુકોણ એટલે શું? તો કે આપણે કોઈ બહુકોણ આપેલો એ બહિર્મુખ છે કે નહીં એ ચેક કરવો હોય તો શું કરવાનું? તો કે સર એના વિકર્ણ દોરી લેવાના. જો બધા વિકર્ણ બહુકોણની અંદર આવતા હોય, તો એ બહિર્મુખ બહુકોણ છે. તેવી જ રીતે અંતર્મુખ બહુકોણ જોયું હતું. તો અંતર્મુખ બહુકોણ એટલે શું? તો કે આપણે જ્યારે વિકર્ણ દોરીએ છીએ તો એ વિકર્ણ બહુકોણની અંદર ન આવતો હોય તો તેને શું કહેવાય? અંતર્મુખ બહુકોણ કહેવાય. પછી આપણે જોયું હતું વિકર્ણ. શું જોયું હતું? વિકર્ણની વ્યાખ્યા જોઈ હતી. તો વિકર્ણ એટલે શું? તો કે તમને કોઈ બહુકોણ આપેલો હોય એને પાસેના શિરોબિંદુ નહીં પણ જે પાસે ન હોય તેવા પાસે ન હોય તેવા શિરોબિંદુને જોડવાથી જે રેખાખંડ મળે એને શું કહેવાય? વિકર્ણ. બરાબર. પછી આપણે જોયું હતું નિયમિત બહુકોણ અને નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે એવો બહુકોણ કે જે સમબાજુ હોય. સમબાજુ એટલે કે બધી બાજુના માપ સરખા હોય અને સમકોણીય હોય. સમકોણીય એટલે કે જે બહુકોણમાં બધા જ ખૂણાના માપ કેવા હોય? સરખા. તેવા બહુકોણને શું કહેવાય? નિયમિત બહુકોણ. પછી એના ઉદાહરણો જોયા હતા. અનિયમિત બહુકોણ એટલે શું? તો કે જે બહુકોણમાં બધી બાજુના માપ સરખા ન હોય અથવા બધા ખૂણાના માપ સરખા ન હોય તો તેવા બહુકોણને શું કહેવાય? અનિયમિત બહુકોણ. હવે એના પછી આવે છે સ્વાધ્યાય 3.1. તો સ્વાધ્યાય 3.1 ના એક્ઝામ્પલ 1 શું કહે છે કે અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. આકૃતિ આપેલ છે આપણે, બરોબર? કેટલી આપેલ છે? 1 થી 8 સુધી આપેલ છે. તો શું કહે છે કે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. અહીંયા જે આકૃતિ આપેલ છે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. કેમાં વર્ગીકરણ કરવાનું છે? તો કે સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો આપણે જે આ 5 આધાર પ્રમાણે આકૃતિનું વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો કરી નાખીએ. તો પહેલા લખશું સરળ વક્ર. આન્સરમાં શું આવશે? પહેલા સરળ વક્ર. તો ચાલો સરળ વક્રમાં કઈ આકૃતિ આવશે? સરળ વક્રમાં કઈ આવશે? તો સરળ વક્ર એટલે શું? તો કે એકબીજા સાથે ક્યાંય મર્જ એટલે કે મેચ ન થવો જોઈએ અથવા ઓવરલેપ ન થતો હોય. તો કે પ્રથમ છે એ સરળ વક્ર છે, બીજો સરળ વક્ર છે, પછી જોવો છો તો કે પાંચમો સરળ વક્ર છે, પછી છઠ્ઠો સરળ વક્ર છે અને સાતમો પણ કેવો છે? સરળ વક્ર. તો શું લખશું સરળ વક્રમાં? તો કે 1, પછી આવે છે 2, પછી શું આવશે? 5, 6 અને હજી શું આવશે? 7 અને 7. બરાબર. હવે આવે છે સરળ બંધ વક્ર.
તો સરળ બંધ વક્ર એટલે શું? તો કે જે વક્ર સરળ તો હોય વત્તા શું હોય? બંધ. જે વક્ર સરળ પણ હોય અને બંધ પણ હોય તો એમાં પણ સરળ વક્રતા આવશે એટલે કે 1 2 5 6 અને 7 આ બધા સરળ વક્ર છે. આ સરળ વક્ર નથી, આ સરળ વક્ર નથી અને આ પણ સરળ વક્ર નથી. તો આ જ આવશે બધા 1 2 5 6 અને 7. તો આ બધા શું થઈ જશે? સરળ બંધ વક્ર. હવે આવે છે એના પછી બહુકોણ. તો બહુકોણ એટલે શું? તો કે ફક્ત રેખાખંડથી બનતા વક્રને શું કહેવાય? બહુકોણ. ફક્ત રેખાખંડથી બનતા, રેખાખંડ સિવાય બીજું આવવું જોઈએ નહીં. તો જે પેલી આકૃતિ છે એ રેખાખંડથી બને છે, પછી બીજી આકૃતિ રેખાખંડથી બને છે, ત્રીજી રેખાખંડથી બનતી નથી, ચોથી નથી બનતી, પાંચમી નથી બનતી, છઠ્ઠી નથી બનતી, સાતમી નથી બનતી અને આઠમી પણ નથી બનતી. તેથી શું થઈ જશે બહુકોણ એટલે? તો કે 1 અને 2. તો બહુકોણમાં શું આવે? 1 અને 2. બરાબર. હવે એના પછી આવશે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ એટલે શું? તો કે એવો બહુકોણ કે જેના આપણે વિકર્ણ દોરીએ. શું દોરીએ? વિકર્ણ દોરીએ તો એ જ બહુકોણની અંદર હોય. તો બહિર્મુખ બહુકોણ એટલે શું? તો કે આપણે એવો એવો બહુકોણ કે જેના આપણે વિકર્ણ દોરીએ તો એ જ બહુકોણની અંદર હોય. તો ચાલો 1 અને 2 બંને બહુકોણ છે, બીજા એકે બહુકોણ નથી. એટલે આપણે 1 અને 2 ની જ વાત કરશું. બરોબર. તો આપણે પેલો જે એક્ઝામ્પલ છે એના વિકર્ણ દોરીએ. તો આ પેલા એક્ઝામ્પલના આ એક વિકર્ણ થશે તો એ વિકર્ણ ક્યાં આવી જશે? બહુકોણની બહાર. તેથી આ વિકર્ણ આ બહુકોણ કેવો થઈ જશે? અંતર્મુખ બહુકોણ. હવે આનો જોઈએ તો આને આપણે બંને વિકર્ણ જોઈએ ને તો બંને વિકર્ણ ક્યાં આવે છે? બહુકોણના અંદરના ભાગમાં. તેથી આ કેવો થઈ જશે? બહિર્મુખ બહુકોણ. અને આ કેવો થઈ જશે? અંતર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણમાં શું આવશે? ખાલી 2. અને આપણે અંતર્મુખ બહુકોણ કીધું છે. તો અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? કે જેના વિકર્ણ દોરીએ તો વિકર્ણ બહુકોણની અંદર ન આવે તેવા બહુકોણને શું કહેવાય? અંતર્મુખ બહુકોણ. તો અંતર્મુખ બહુકોણમાં શું આવશે? ખાલી 1. તો બરાબર. આપણે શું કીધું હતું કે અમુક આકૃતિઓ આપેલી હતી એનો આપણે કેમાં વર્ગીકરણ કરવાનું હતું? તો કે સરળ વક્ર, સરળ બંધ વક્ર, પછી બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો એ આપણે વર્ગીકરણ કરી દીધું. બરાબર. હવે આવે છે એક્ઝામ્પલ 2. તો એક્ઝામ્પલ 2 શું કહે છે કે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. તો એમાં પહેલું છે બહિર્મુખ ચતુષ્કોણ, બીજું છે નિયમિત ષટકોણ અને ત્રીજું આપેલું છે ત્રિકોણ. તો આપણે તેની વિકર્ણની સંખ્યા શોધવી છે. હવે એક સૂત્ર છે તેના માટે. શું છે કે કોઈ પણ બહુકોણને કેટલા વિકર્ણ છે તે શોધવા માટે શું કરવું પડે? તો તેના માટે એક સૂત્ર છે એ યાદ રાખવાનું છે. બરાબર. તો પહેલા ચાલો આપણે આન્સરમાં શું લખશું? આન્સરમાં શું લખશું? એક સૂત્ર છે. બરાબર. એ લખી લઈએ. એ તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. તો n બાજુઓ વાળા બહુકોણના વિકર્ણની સંખ્યા આપણે કોઈ એમ કે n બાજુઓ વાળો બહુકોણ છે એના વિકર્ણની સંખ્યા કેટલી છે એ શોધવી હોય તો કે એના માટે એક સૂત્ર છે n (n - 1 / 2
ઓછા n, બરોબર? આટલું સૂત્ર છે. n કૌંસમાં n - 1 ના છેદમાં 2 આટલાના છેદમાં 2 છે ઓછા n છે, બરોબર? 11 નું આપણે થોડુંક સાદું રૂપ આપીએ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો સાદું રૂપ આપીએ એટલે કે n વર્ગ, n ને કૌંસમાં અંદર ગુણી દઈએ તો n વર્ગ ઓછા n બે લસા લઈ લઈએ એટલે કે ઓછા 2n ના છેદમાં 2. મેં શું કર્યું? એક સાથે બે કામ કર્યા. n ને અંદર કૌંસમાં ગુણી લીધો અને બે લસા લઈ લીધો. તો શું થશે? તો કે n વર્ગ ઓછા n ઓછા 2n એટલે શું થશે? તો કે ઓછા 3n ના છેદમાં 2. તો આમ તમને કોઈ એમ કહે કે n બાજુઓ વાળા બહુકોણના વિકર્ણની સંખ્યા શું? તો તમે આ સૂત્ર મૂકો તો પણ ચાલે અને આ સૂત્ર મૂકો તો પણ ચાલે, બરાબર? તો એવું કહે છે કે બહિર્મુખ ચતુષ્કોણ. આપણે પહેલો દાખલો લખીએ કે બહિર્મુખ ચતુષ્કોણ. હવે એના વિકર્ણની સંખ્યા શોધવી છે. આપણે શું કરવું છે? એના વિકર્ણની સંખ્યા શોધવી છે. તો આપણે ખબર છે કે ચતુષ્કોણમાં કેટલી બાજુઓ હોય? 4 બાજુઓ હોય. કેટલી બાજુઓ હોય? 4 બાજુઓ હોય. તેથી 4 બાજુઓ વાળા ચતુષ્કોણમાં વિકર્ણની સંખ્યા શું? તો કે આ બંને સૂત્ર મૂકો તો પણ ચાલે, આ મૂકો તો પણ ચાલે અને આ મૂકો તો પણ ચાલે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું એટલે કે n વર્ગ ઓછા 3n ના છેદમાં 2. n વર્ગ ઓછા 3n ના છેદમાં 2, જ્યાં n બરાબર શું છે? આપણું બાજુની સંખ્યા. n બરાબર શું છે? બાજુની સંખ્યા. તો શું થશે? તો કે 4 નો વર્ગ ઓછા 3 કૌંસમાં 4, બરાબર? હું અહીં નીચે લખું છું બરાબર 4 નો વર્ગ ઓછા 3 કૌંસમાં 4 ના છેદમાં 2, બરાબર? n ની જગ્યાએ શું મૂકી દેવાનું? ખાલી n ની જગ્યાએ શું મૂકી દેવાનું? બાજુની સંખ્યા. એટલે કેટલી છે આપણી પાસે? 4. હવે 4 નો વર્ગ 16 ઓછા 3 ગુણ્યા 4 કરો એટલે 12, 16 ઓછા 12 કરો એટલે 4, 4 ભાગ્યા 2 કરો એટલે 2, 4 ભાગ્યા 2 કરો એટલે 2. તો આમ 4 બાજુઓ વાળા ચતુષ્કોણમાં વિકર્ણની સંખ્યા શું મળી જશે? 2. તેથી બહિર્મુખ ચતુષ્કોણ એક પ્રકારનો ચતુષ્કોણ જ છે. એટલે બહિર્મુખ ચતુષ્કોણમાં વિકર્ણની સંખ્યા શું મળી જશે? 2. હવે એવો બીજો દાખલો છે. શું કહે છે? નિયમિત ષટકોણ. બીજો દાખલો લખીએ તો નિયમિત ષટકોણ. તો ષટકોણમાં કેટલી બાજુઓ હોય? પહેલા તો 6 બાજુ. તો હવે હું ડાયરેક્ટ જવાબ લખું છું કે 6 બાજુઓ વાળા ષટકોણની સંખ્યા, 6 બાજુ વાળા ષટકોણમાં વિકર્ણની સંખ્યા. એના માટે પણ ઓલું પણ સૂત્ર ચાલશે. શું છે? n વર્ગ ઓછા 3n ના છેદમાં 2. તો n વર્ગ ઓછા 3n ના છેદમાં 2. n એટલે કેટલું છે? 6. એટલે કે 6 નો વર્ગ ઓછા 3 કૌંસમાં 6 ના છેદમાં 2. તો 6 નો વર્ગ કરીએ તો 36 ઓછા 18 એટલે કે 18, 36 ઓછા 18 કરીએ એટલે 18, 18 ના છેદમાં 2. તો 18 ના છેદમાં 2 એટલે કે 9. તો આમ 6 બાજુ વાળા ષટકોણમાં વિકર્ણની સંખ્યા શું મળી જશે? 9. હવે ત્રીજો દાખલો છે ત્રિકોણ. તો ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય? 3. તો n ની જગ્યાએ સૂત્રમાં શું મૂકી દેવાનું? 3. એટલે એ દાખલો હોમવર્કમાં. હવે આવે છે એક્ઝામ્પલ 3. તો એક્ઝામ્પલ 3 શું કહે છે
કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. તો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360. તેથી બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 360. તો ચાલો લખીએ બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. તો આપણે જાણીએ છીએ આના આગળના લેક્ચરમાં પણ મેં કીધું છે કે 360 થાય. પછી શું કહે છે હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય એટલે કેવો હોય અંતર્મુખ હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે. તો કે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360. એટલે કે બહિર્મુખ હોય કે ન હોય તો પણ તેના ખૂણાનો સરવાળો કેટલો થાય 360. હા જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય એટલે કે કેવો હોય એટલે કે અંતર્મુખ હોય તો પણ તેમના ખૂણાનો સરવાળો કેટલો થાય 360. ખૂણાનો સરવાળો 360 અંશ થાય. બરાબર અહીંયા પણ 360 અંશ થાય. તો શું કહે છે કે એક ઉદાહરણ આપીને પણ સમજાવી દેવાય. તો હું એક અંતર્મુખ ચતુષ્કોણ દોરું છું. બરાબર આ હું શું તો કે આનું નામ આપી દઉં P Q R અને S. આ મેં ચતુષ્કોણને શું નામ આપ્યું P Q R S. તો પહેલા આપણે જોઈ લેવાય કે આ અંતર્મુખ ચતુષ્કોણ થાય છે ને. તો અંતર્મુખ ચતુષ્કોણ થવા માટે શું જરૂરી તો કે આપણે એના વિકર્ણ દોરીએ તો એ વિકર્ણ કેની અંદર ન હોવા જોઈએ તે ચતુષ્કોણની ન અંદર હોવા જોઈએ. તો અહીંથી એક આપણે વિકર્ણ દોરીએ તો એ બહુકોણની બહાર આવે છે. બરાબર એટલે કે આ ચતુષ્કોણ કેવો છે અંતર્મુખ ચતુષ્કોણ. બરાબર હવે શું કહે છે કે અંતર્મુખ ચતુષ્કોણ હોય છે તેથી આના ખૂણાનો સરવાળો કેટલો થશે 360. તો બરાબર આપણે અહીંયા આપી દઈએ 40. પછી આ થોડો ખૂણો મોટો છે એટલે કે 55. આ સૌ નાનો છે એટલે કે 35 અને આ 230. બરાબર તો આ બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 360. અહીં બહિર્મુખ ચતુષ્કોણ PQRS માં બરાબર હવે ચતુષ્કોણને ચોરસ વડે દર્શાવાય. ચતુષ્કોણ PQRS ચતુષ્કોણને કેવી રીતે દર્શાવાય ચોરસ વડે. કેના વડે ચોરસ વડે એમ કીધું. તો PQRS માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S. તો ખૂણો P કેટલો છે 40. ખૂણો P કેટલો છે 40, Q 55, R 35 અને S શું છે આપણો 230. તેથી આ બધા ખૂણાના માપનો સરવાળો શું થશે 360 અંશ. ખાસ અહીંયા અંશ લખવાનો છે. બધી જગ્યાએ અંશ લખવાનો છે. તો આ તો એક્ઝામ્પલ 3. બરાબર એક્ઝામ્પલ 4. તો એક્ઝામ્પલ 4 શું કહે છે નીચેનું કોષ્ટક
જો તો નીચેના કોષ્ટકમાં પહેલી લાઈનમાં આપેલી છે આકૃતિઓ, બીજી લાઈનમાં આપેલું છે બાજુની સંખ્યા અથવા બાજુ. તો ઉપરની આકૃતિમાં કેટલી બાજુ છે? 1 2 અને 3, પછી 1 2 3 અને 4, પછી 1 2 3 4 5, 1 2 3 4 5 અને 6. તો ઉપરની આકૃતિમાં કેટલી બાજુની સંખ્યા છે એ નીચેની લાઈન દર્શાવે છે. પછી શું કહે છે કે ખૂણાના માપનો સરવાળો. ખૂણાના એટલે કે કયા ખૂણાના? તો કે અંદરના જે ખૂણા છે ને એના માપનો સરવાળો. તો આપણે જાણીએ છીએ શું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો શું થાય છે? 180 અંશ. પણ સર કોઈ એમ કે ચાર બાજુઓ ધરાવતું કોઈ એક બહુકોણ હોય, ચાર બાજુ ધરાવતો કોઈ એક બહુકોણ હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તેવી જ રીતે કોઈ પાંચ બાજુ ધરાવતો હોય તો એના બહુકોણના માપનો સરવાળો કેટલો થાય? 6 બાજુ ધરાવતો હોય તો એના બહુકોણના અંદરના માપના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો એના માટે એક સૂત્ર છે. શું છે? તો કે જેટલી બાજુની સંખ્યા હોય ને, જેટલી બાજુની સંખ્યા હોય ને એમાંથી બે બાદ કરવાના. શું કરવાનું? તો કે જેટલી બાજુની સંખ્યા હોય એમાંથી બે બાદ કરવાના ને ગુણાકારમાં શું કરી દેવાનું? 180. તો આપણે આમાં જોઈએ પહેલી આકૃતિમાં તો કેટલી બાજુ છે? 4. હવે 4 માંથી બે બાદ કરી દેવાના, ગુણાકારમાં 180. તેવી જ રીતે બધા બહુકોણ માટે આ વસ્તુ સાચી છે. શું? તો કે જેટલી બાજુ હોય ને એમાંથી બે બાદ કરી દેવાના, ગુણ્યા 180. તો અહીં કેટલી બાજુ છે? 5. એમાંથી બે બાદ કરવાના, ગુણાકારમાં 180. તેવી જ રીતે 6 બાજુ હોય તો 6 માંથી બે બાદ કરવાના, ગુણાકારમાં 180. તેવી જ રીતે 7 બાજુ હોય તો કે 7 માંથી બે બાદ કરવાના, ગુણ્યા 180. તો આના ઉપરથી તમને શું અનુમાન લાગે છે કે n બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે n - 2 ગુણ્યા 180. તો એ લખશું તો શું કહે છે હવે કે નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકો? એટલે ઓ પ્રશ્ન પૂછે છે કે જો 7 બાજુ ધરાવતો બહુકોણ હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? પછી 8 બાજુ ધરાવતા બહુકોણ હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 10 બાજુ ધરાવતો હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો ચાલો પહેલા આપણે લખીએ આન્સર. તો આન્સરમાં આપણે શું લખશું? તો કે પહેલા આપણે કોષ્ટક ઉપરથી શું જોઈએ છીએ? તો કે 4 બાજુ ધરાવે કોઈ બહુકોણ તો 4 - 2 ગુણ્યા 180. 5 હોય તો 5 માંથી 2 જાય તો ગુણ્યા 180. એટલે કે n બાજુ ધરાવતો કોઈ બહુકોણ હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? n - 2 ના છેદમાં n - 2 ગુણ્યા 180. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, શું જોઈ શકીએ છીએ કે n બાજુ ધરાવતા બહુકોણના કયા ખૂણા? તો કે અંદરના માપના ખૂણાનો સરવાળો. અંદરના માપના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે જેટલી બાજુઓ હોય એમાંથી શું કરી દેવાનું? બે બાદ કરી દેવાનું. તો કે n બાજુ છે એટલે કે n - 2 ગુણ્યા 180. કેટલો થાય? n - 2 ગુણ્યા 180. તો આ ઇન જનરલ સૂત્ર હતું. તો હવે એમ કહે છે કે 7 બાજુઓ હોય તો તેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો આપણે શું લઈ લેશું? n બરાબર 7. તો ચાલો લખીએ 7 બાજુઓ
વાળા બહુકોણ માટે n બરાબર આપણે શું લેશું 7 તો n બરાબર 7 તેથી બહુકોણનો સરવાળો શું થશે તેથી અંદરના માપના ખૂણાનો સરવાળો કેટલો થશે તો કે n ની જગ્યાએ 7 મૂકી દેવાના બરાબર 7 ઓછા 2 ગુણ્યા 180 તો 7 ઓછા 2 એટલે કેટલા થશે 5 ગુણ્યા 180 તો 5 ગુણ્યા 180 કરો તો કેટલા થાય તો કે 18 ગુણ્યા 5 કરો એટલે 90 ને પાછળ એક શૂન્ય તો શું થશે 900 આમ 7 બાજુઓ વાળા બહુકોણ માટે અંદરના માપના ખૂણાનો સરવાળો કેટલો થશે 900 તે જ રીતે બી દાખલો શું કહે છે કે 8 બાજુઓ ધરાવતા બહુકોણના અંદરના માપના ખૂણાનો સરવાળો કેટલો થશે તો ચાલો એવું જ લખીએ 8 બાજુઓ વાળા બહુકોણ માટે n બરાબર શું લેશું આપણે 8 n બરાબર 8 તેથી અંદરના માપના ખૂણાનો સરવાળો શું કરશું તો કે સૂત્રમાં n ની જગ્યાએ આપણે 8 મૂકી દઈશું તો કે 8 ઓછા 2 ગુણ્યા 180 તો 8 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય 6 ગુણ્યા 180 એટલે કેટલા થશે તો કે 18 ગુણ્યા 6 કરો એટલે 108 પાછળ શૂન્ય મૂકી દેવાનું તો આમ આપણે શું કહી શકીશું કે આમ 8 બાજુઓ વાળા બહુકોણ માટે અંદરના માપના ખૂણાનો સરવાળો શું થશે 1080 અંશ થશે તેવી જ રીતે શું કહે છે સી દાખલો તો સી અને ડી બંને દાખલા હોમવર્કમાં આ બંને દાખલા છે હોમવર્કમાં હવે આ તો એક્ઝામ્પલ 4 હવે એક્ઝામ્પલ 5 સાવ સહેલો દાખલો છે એટલે એ દાખલો પણ હું તમને હોમવર્કમાં આપું છું